કચ્છ રાપરમાં ચૂંટણીવાદી પ્રતિવાદી સાથે ચૂંટણી પંચની કામગીરી પર ઉઠ્યા સવાલ। રાપર શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક મતદાન મથકમાં બૂથ એજન્ટો તેમજ મતદાન મથકના અધિકારીઓ મતદાન મથકમાં મોબાઈલ સાથે જોવા મળી રહ્યા છે, જ્યારે આમ વ્યક્તિ માટે તે ખૂબ મુશ્કેલ છે। કાયદો બધાની માટે એક સરખો હોય છે, તો પછી આ બધું કેમ? આ બધું જોતા ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। રાપર શહેરમાં તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા ચૂંટણીમાં સવારથી સાંજ સુધી ચૂંટણીનું વાતાવરણ વાદી પ્રતિવાદી જેવું રહ્યું હતું। સદનસીબે આ ચૂંટણી કોઈ હાથાપાઈ વિના સાંજે 6 વાગ્યે પૂર્ણ જાહેર થઈ હતી। અથડામણા નાકા પાસે શ્રી રાપર તાલુકા પ્રાથમિક કુમાર શાળા ગ્રુપ નંબર 1 માં એસપી ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ સ્ટાફ જોવા મળ્યો હતો। આ ચૂંટણીમાં ઘણા દિવ્યાંગ લોકો પણ મત આપવા જોવા મળ્યા હતા। રાપર શહેરના ટોટલ 7 વોર્ડનું 62.52% મતદાન નોંધાયું હતું, જ્યારે સૌથી વધારે મતદાન વોર્ડ નંબર 1 માં 72.99% અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 4 માં 46.96% નોંધાયું હતું। હાલ રાપરમાં જાતિવાદી મતદાનને કારણે 18 બીજેપી અને 10 કોંગ્રેસ જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે। ત્યારે ચૂંટણીના ગરમાવા બાદ ચૂંટણીનું પરિણામ આવશે, ત્યારે જોવાનું એ રહ્યું કે જનતા વિજયનો કળશ કોની પર ઢોળે છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લોહાર, રાપર। હું વોર્ડ નંબર 4 માં અમારા ઉમેદવારના એજન્ટને બહાર કાઢવાની કોશિશ કરતા હતા, એટલે મેં બહાર કાઢવાની ના પાડી કે ભાઈ મારો ઉમેદવારનો એજન્ટ કોઈ બહાર ન જાય। તો ધારાસભ્યના પુત્ર એમણે ડાયરેક્ટ ગાળી ગલોચ કરી એના સાથે 20-25 ગુંડાઓને સાથે રાખી અને ધમકી આપવાની કોશિશ કરી છે। આ બચુભાઈની બોખલાહટ છે, એમને ખબર પડી ગઈ છે કે ચૂંટણી હારી રહ્યા છે, એટલે સવારથી કાંઈ ને કાંઈ એવો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ ઉશ્કેરાય અને કાંઈ એવું પગલું ભરે જેના લીધે રાપરનો માહોલ બગડે, અને એની વાતને કોઈ સિરિયસ નથી લેતું। નયન ગોકલદાસ સુરૈયા। સાહેબ, આપ અપંગ હોવા છતાં પણ વોટિંગ કરવા માટે આવો છો, તો આપણા તાલુકામાં જે છે વોટિંગ બહુ ઓછા પ્રમાણમાં થાય છે, તો આપ રાપર તાલુકાની જનતાને કાંઈ કહેવા માગો છો? આ લોકશાહીના પવિત્ર પર્વ નિમિત્તે ખરેખર આપણી બધાની ફરજ છે અને એ ફરજ નિભાવવી જોઈએ, જેથી રાષ્ટ્રનું સુકાન યોગ્ય વ્યક્તિઓને સોંપી શકાય। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।